તો મિત્રો અત્યારે વાગ્યા છે 11 અને મારા ખ્યાલ જાઓ આપણે સવારે વહેલો 3 વાગે ઉઠીને જે મોક ટેસ્ટ આપ્યો હતો એનું હવે સોલ્યુશન કરવાનું છે. તો કેમ છો મારા ખ્યાલ જાઓ આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે મિશન પોલીસનો છે 31મો દિવસ અને આજે મારા ખ્યાલ જાઓ રવિવાર છે અને આજે આપણે કેવું કે 3 વાગે આપણે ઉઠી ગયા છે કેમ કે આજે આપણે આપવાનું છે મોક ટેસ્ટ. કેમ કે મારા ખ્યાલ જાઓ દિવસે જોઈએ એ રીતે મોક ટેસ્ટ અપાતો નથી એટલે અત્યારે આપણે વહેલા ઉઠીને મસ્ત મોક ટેસ્ટ આપવાનો છે ફૂલ 3 કલાકનો. તો ચાલો નાહી ધોઈને થોડા ફ્રેશ થઈ જાય અને પછી આપણે મોક ટેસ્ટ શરૂ કરીએ. તો મિત્રો અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને મારા કલે જાઓ અત્યારે વાગ્યા છે 3:53 ને અત્યારે આપણે જો યુવાનિયા મોક ટેસ્ટ આપણે ઓએમઆર સીટ અને રફ ચોપડો અને લઈને બેસી ગયા છે ટેબલ ઉપર. તો હાલો મારા કલે જાઓ આપણે મોક ટેસ્ટ શરૂ કરવાનું છે. તો મિત્રો આપણે જે યુવાની મોક ટેસ્ટ લાવ્યા હતા 2026ની જે 25 પેપર સેટ વાળી છે એમાંથી આજે બીજા નંબરનો આપણે મોક ટેસ્ટ આપવાનો છે. તો ચાલો શરૂ કરી દઈએ. તો મિત્રો સૌથી પહેલા આપણે અટેમ્પ્ટ કરવાનો છે પાર્ટ બી. તો મિત્રો અત્યારે 5 અને 1 થઈ છે અને આપણો પાર્ટ બી પરફેક્ટલી કેવું કે થઈ ગયો છે અને મારા ખ્યાલે જાઓ લગભગ આપણે 29 જેટલા પ્રશ્નો જે છે એ નોટ અટેમ્પ્ટ કર્યા છે. તો હાલો હવે આપણે ઓએમઆર સીટમાં ભરી દેવાનું છે. તો મિત્રો પાર્ટ બી ની ઓએમઆર ભરાઈ ગઈ છે અને ટાઈમ જો 5:22 થઈ ગઈ એટલે કે મારા કલે જાવ 1.5 કલાક જેટલો આપણે પાર્ટ બી માં ગયો છે. તો મિત્રો અત્યારે 7:10 થઈ ગઈ છે અને અત્યારે કેવું કે મોક ટેસ્ટ આપણો કમ્પ્લીટ થયો છે અને મારા કલે જાવ થોડો કેવું કે ટાઈમ વધારે થઈ ગયો કેમ કે મારા કલે જાવ જે પાર્ટ એ હતો બહુ લેન્ધી હતો અને કેવું કે ઘણા બધા પ્રશ્નો મેં અટેમ્પ્ટ કર્યા છે કેમ કે લાગ્યો જેવું તમને હું બતાવું જો કેવા કેવા પ્રશ્નો મેં નોટ અટેમ્પ્ટ કર્યા છે. જો આ પહેલા તમારા કલે જાવ જે ગુજરાતી ફકરામાંથી જવાબ આપવાનો આ જો ખાલી આ કેટલી બધી ડિટેલિંગ છે. તો આ સૌથી પહેલા મેં છોડ્યું છે. પછી મારા કલે જાઓ કેટલાય પ્રશ્નો જે હતા લેન્ધી લાગતા હતા એ બધા પ્રશ્નો મેં મારા કલે જાઓ છોડ્યા છે. પછી આ 2 પ્રશ્નો બી છોડ્યા છે કેમ કે આમાં એવું કે ટાઈમ જાય એવો હતો. પ્રશ્ન તો આપણને ખબર પડી જાય પરંતુ ટાઈમ બહુ જાય એવો હતો એટલે પછી મેં કીધું પ્રશ્ન છોડાય એટલે કેટલાય પ્રશ્નો મેં અટેમ્પ્ટ કર્યા છે. તો ચાલો તો મિત્રો આ છે મારી ઓએમઆર અને મારા કલે જાઓ મેં પાર્ટ એમાં 19 નોટ અટેમ્પ્ટ કર્યા છે અને પાર્ટ બીમાં 29 નોટ અટેમ્પ્ટ કર્યા છે એટલે કે ટોટલ 48 પ્રશ્નો નોટ અટેમ્પ્ટ કર્યા છે. તો મિત્રો અત્યારે આપણે થોડું કામ છે એ કામ પતાવી દેવાનું છે અને પછી આપણે જે મોક ટેસ્ટ આપ્યું છે એનું સોલ્યુશન કરવાનું છે. તો ચાલો તો મિત્રો સવારનો નાસ્તો છે પૌવા બટાકા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11 અને મારા ખ્યાલ જાઓ આપણે સવારે વહેલો 3 વાગે ઉઠીને જે મોક ટેસ્ટ આપ્યો હતો એનું હવે સોલ્યુશન કરવાનું છે. તો ચાલો ફટાફટ સોલ્યુશન કરી નાખીએ અને શું રિઝલ્ટ આવે છે પછી તમને કહું. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે કેવું કે મોક ટેસ્ટનું સોલ્યુશન કરી નાખ્યું છે અને આ વખતે મારા કલે જાઓ પાર્ટ એમાં બી ઘણા બધા પ્રશ્નો ખોટા પડે છે કેમ કે મોસ્ટ ઓફ જે પ્રશ્નો પાર્ટ એમાં ખોટા પડ્યા એ કેવું કે પેલા ફકરામાંથી પ્રશ્નો જવાબ આપાય એમાં ઘણા બધા કન્ફ્યુઝ હતું એના કારણે ખોટા પડ્યા છે અને અમુક ગણિતના પ્રશ્નો બી કદાચ ખોટા પડ્યા હશે. તો અને પાર્ટ બીમાં બી મારા કલે જાઓ આપણે નહોતું વિચાર્યું કે આટલા બધા ખોટા પડે પરંતુ ઘણા બધા પ્રશ્નો ખોટા પડ્યા છે. તો ચાલો મારા કલે જાઓ હું તમને કેટલા માર્ક્સ આવે એ કહી દઉં. તો મિત્રો પાર્ટ એમાં જો નોટ અટેમ્પ્ટ 19 કર્યા હતા, સાચા 50 પડ્યા છે અને ખોટા 11 પડ્યા છે એટલે કે 50માંથી 2.75 માઇનસ કરતા પાર્ટ એમાં 47.25 માર્ક્સ આવે છે. પછી પાર્ટ બીમાં જુઓ નોટ અટેમ્પ્ટ 29 કર્યા હતા, સાચા 50 પડ્યા છે અને ખોટા 41 આખા પડ્યા છે. મેં વિચાર્યું નહોતું કે આટલા બધા મારા પ્રશ્નો ખોટા પડશે કેમ કે મેં વિચારીને બધા પ્રશ્નો અટેમ્પ્ટ કર્યા હતા પરંતુ આટલા બધા ખોટા પડ્યા છે અને વિધાનવાળા વાક્યો બી ઘણા બધા હતા પણ કંઈ નહીં. 50 સાચા પડ્યા એમાંથી 10.25 માર્ક્સ માઇનસ થાય છે એટલે 39.75 માર્ક્સ આવે છે અને ટોટલ મારા કલે જાઓ 87 માર્ક્સ આ મોક ટેસ્ટમાં આવે છે અને હું પાર્ટ બીમાં આ મોક ટેસ્ટમાં ફેલ થાઉં છું. પણ કંઈ નહીં આના હિસાબથી મને એવું લાગી રહ્યું છે કે મારે પીએસઆઈની તૈયારી ના કરવી જોઈએ, કોન્સ્ટેબલની તૈયારી કરવી જોઈએ કેમ કે મારા કલે જાઓ પાર્ટ બી મતલબ કે જે થિયરી છે એને જ પરફેક્ટ કરવી જોઈએ. સાચી વાત ને કેમ કે પીએસઆઈની તૈયારી કરવા જઈશું તો મારા કલે જાઓ જે પેપર 2 છે એમાં બી સમય જશે અને કેવું કે પાર્ટ બી જે છે પીએસઆઈનું બી અને આ કોન્સ્ટેબલનું તો એમાં માર્ક્સ જોઈએ એવા નહીં આવે તો પછી પીએસઆઈના પેપર 2ની તૈયારી કસાય કામમાં લાગે નહીં. સાચી વાત ને એટલે સૌથી પહેલાં મારે પાર્ટ બી પરફેક્ટલી કરવો જોઈએ એવું અત્યારે મને ફિલિંગ થઈ રહી છે. અને કેવું કે અત્યારે ઘણા દિવસથી આપણે જોઈએ એવી કેવું કે તૈયારી તો કરીએ છીએ પરંતુ કેવું કે બધું જે રિવિઝન થવું છે મતલબ કે સામાન્ય વિજ્ઞાન પછી ઘણા બધા સબ્જેક્ટ છે એનું જોઈએ એવું રિવિઝન થતું નથી એના કારણે બી મારા કલે જાઓ મોક ટેસ્ટમાં માર્ક્સ આપણા આવતા નથી અને ઘણા બધા પ્રશ્નો હતા જે મને કન્ફ્યુઝન હતું એના કારણે બી અમુક પ્રશ્નો ખોટા પડ્યા છે. હવે મિત્રો આપણે કેવું કે થોડું એનાલિસિસ કરીશું અને જોઈશું કે કેવા કેવા પ્રશ્નો આપણા ખોટા પડ્યા છે. શું કહું બોલ.
હે મમ્મી મમ્મી મોમન તો ગઈ તાર મેલિંગ ગઈ બા તું આવી રહ્યા માં જોડ હા હા કઈ ગઈ તા હે ધાબા ઉપર ગઈ તા ખબર છે શું લે મને પૂછવું તું હે તને ખબર છે શું લે મને પૂછવું હે ગોળી છું તું ગોળી કે દહીં છું દહીં છું ગોળી છે એમ કે પેલા હે દહીં કે ગોળી એ શું આ સૌ ખાલી તો મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને અત્યારે આપણે જે આજે મોક ટેસ્ટ આપ્યો એનું એનાલિસિસ કરવાનું છે કે કેવા કેવા પ્રશ્નો આપણા ખોટા પડ્યા છે એ ચેક કરવાનું છે જેના લીધે આપણને ખબર પડે કે મારો દિયોર આ જગ્યાએ આપણે આ ભૂલ કરી હતી એના કારણે એ પ્રશ્નો ખોટા પડ્યા છે તો ચાલો મારા કાલે જાઓ ફટાફટ લઈને આપણે ચેક કરી લઈએ તો મિત્રો અહીંયા જો 14મા નંબરનો એક પ્રશ્ન છે એ મેં નોટ અટેમ્પ કર્યો હતો કેમ કે મારા કાલે જાઓ જે જવાબની સંખ્યા આવે છે બહુ મોટી આવે એટલે આવી સંખ્યા જ્યારે મોટી આવે અને ગણવામાં કેવું કે ટાઈમ વધારે જતો રહે સાચી વાત ને એટલે આવા પ્રશ્નો હોય ને ત્યારે કેવું કે ઈ અટેમ્પ કરાય ભલે આપણને આવડતા હોય પરંતુ છોડતા આવડે ને એને જ સફળતા મળે સાચી વાત ને એ મેં ક્યાંક જોયું હતું એટલે મારા કાલે જાઓ મેં કેવું કે અમારો ટાઈમ જાય એવો હતો એટલે પછી મેં આ પ્રશ્ન છોડ્યો હતો અને છેલ્લે સાચે ટાઈમ નહોતો વધ્યો તો મિત્રો અહીંયા એક રેખાકૃતિ વાળો પ્રશ્ન છે અહીં લખ્યું છે કેટલા લોકો સૌર ઉર્જા અને કોલસા ઉર્જા બંને પર નિર્ભર છે અને મારા કાલે જાઓ મેં તો બેઉ જે ભેગું જોયું 28 એટલે મેં તો ડાયરેક્ટ 28 ટીક કરી દીધું પરંતુ જે પવન ઉર્જા છે મતલબ કે ત્રણે તરમાં આવે છે એમાં બી કેવું કે સૌર ઉર્જા અને કોલસા ઉર્જાના જે 12 વ્યક્તિઓ છે એ પણ કેવું કે સૌર ઉર્જા અને કોલસા ઉર્જા ઉપર જ નિર્ભર છે એટલે 28 ને 12 કેટલા થાય 40 એટલે કે મારા કાલે જાઓ આ પ્રશ્નમાં જવાબ શું આવે ડી આવે પરંતુ આપણે ઉતાવળ કરીએ ત્યારે આવી ભૂલ થાય એટલે આવી નાની નાની ભૂલો જ આપણને કેવું કે પ્રશ્નો ખોટા પડાવે છે જેના લીધે આપણે કેવું કે મેરિટ લિસ્ટમાંથી સીધા બહાર નીકળી જઈએ છીએ એટલે આવી ભૂલોને સુધારવાની જરૂર છે તો મિત્રો અહીંયા જો ખાલી જગ્યાવાળો પ્રશ્ન પૂછાયો હતો અને આપણે કેવું કે આવા ફકરા વાંચેલા હોય ને તો જ આના જવાબ મળે અને મેં અંધાધૂન મતલબ કે મેં વાંચ્યો પછી મને જે ઠીક લાગ્યું એ રીતે મેં ટીક કર્યા હતા એમાંથી આખા 3 પ્રશ્નો આપણા ખોટા પડ્યા છે તો મિત્રો અહીંયા 98 નંબરનો પ્રશ્ન છે લખ્યું છે જો પંજાબના રાજ્યપાલ પોતાની જવાબદારીની સાથે ચંદીગઢના વહીવટ કરતા પણ હોય છે અને નીચે છે કેરળના રાજ્યપાલ પોતાની જવાબદારીની સાથે સાથે લક્ષદ્વીપના પણ વહીવટ કરતા હોય છે એટલે કે મારા કલી જાઓ જે રીતે કે આપણે લક્ષદ્વીપની જે હાઈકોર્ટ છે એ કેરળની હોય ને એ લાગે અને અંદમાન નિકોબારની જે કલકત્તાની હાઈકોર્ટ હોય ને એ લાગે એટલે એના આધારે મને એવું લાગ્યું કે રાજ્યપાલના જે વહીવટ કરતા હશે એ કેવું કે લક્ષદ્વીપના બી હોઈ શકે એટલે મેં જવાબ બંને લખેલા એ અને બે પરંતુ કેવું કે જવાબ માત્ર એક આવે કેમ કે પંજાબ અને હરિયાણાની જે ચંડીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ બંને કેવું કે રાજધાની ત્યાં આવેલી છે એટલે જે રાજ્યપાલ હોય એ પંજાબ હરિયાણા ચંડીગઢ તૈનેવના વહીવટ કરતા હોય તો મિત્રો બીજો એક પ્રશ્ન અહીંયા જો ગુજરાતમાં કયા પ્રકારની સ્થાનિક શહેરી શાસન વ્યવસ્થા છે તો મારા કાલે જાઓ મેં તો એવું વિચાર્યું કે ત્રિસ્તરીય પંચાયત છે ધારો કે નગર પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકા મેં 3 ટીક કરી દીધું પરંતુ જે શહેરી શાસન લખ્યું છે અહીંયા આગળ મારા કાલે જાઓ કેવું કે ગ્રામીણ ના આવે એટલે કે નગર પંચાયત ના આવે ખાલી શહેરી શાસનમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા 2 જ આવે એટલે મારા કાલે જો આ શબ્દ અમુક હોય ને એ બહુ સમજવા જરૂરી છે ત્યારે જ કેવું કે આપણા પ્રશ્ન સાચા પડે કેમ કે જે એક્ઝામર હોય છે એ કેવું કે શબ્દોનો ખેલ રમી જાય છે દર ફેર એક્ઝામમાં એના કારણે જ કેવું કે સ્કોર જોઈએ એવો થતો નથી સાચી વાત ને અને આજે બી આ મોક ટેસ્ટ આપ્યો ને એમાં બી ઘણા બધા કેવું કે શબ્દો સરખી રીતે વાંચ્યા ને અને સમજ્યા નહીં એના કારણે મેં ખોટા પડ્યા છે એટલે ખાસ આ વાતનું ધ્યાન તમે પણ મિત્રો રાખજો તો મિત્રો અત્યારે અમે બેસી ગયા છે ટ્રેક્ટરમાં અમારી નિધિ બી આવી ગઈ છે શું લેવાય નિધિ આવી દળ વાળી નરી થઈ રહી નાવાનું હે આ દળમાં રમી જો ટ્રેક્ટરમાં દળ છે તો અમે અહીંયા બેઠા છે નીરી દળવાળી થઈ ગઈ છે બોલો બીજો આવી રહ્યો છે માહિરભાઈ આવી રહ્યા છે તો મિત્રો અત્યારે હું અહીંયા બેઠો છું વિડીયો અપલોડ કરવા માટે કેમ કે અહીંયા થોડું નેટવર્ક સારું આવી રહ્યું છે પાછળ બાળકો બી છે શાંતિથી બેઠા છે ટ્રોલીમાં તો આઈ હોપ મારા કાલે જાઓ આજનો બ્લોગ તમને ગમ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો એક નવા બ્લોગમાં મળીશું ટેક કેર બાય બાય જય હિન્દ જય ભારત बिग थैंक यू फॉर बीइंग हियर बहुत बहुत धन्यवाद।